દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ફરી એકવાર લોહિયાળ જંગ ખેલાયો છે, જેમાં સસરાની જમાઈ અને તેના સાગરીતો દ્વારા મળીને હત્યા કરી દેવામાં આવી। આ સમગ્ર બનાવ બન્યો છે ભાવનગરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં ગઈકાલે રાત્રિ દરમિયાન, જેમાં દીકરીને બહાર મોકલવા જેવી બાબતે સસરાની જમાઈ સાથે તકરાર થઈ હતી, બોલાચાલી થઈ હતી અને આ ઘટનામાં હત્યાનો બનાવ સામે આવ્યો। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ને જે હાલ મૃતક આદેર છે તેમનું નામ ગોરધનભાઈ દલસાણિયા હોવાની વિગત સામે આવી રહી છે। તેઓ ભાવનગરના ચિત્રા બેંક કોલોની વિસ્તારમાં રહેતા હતા, ત્યારે થોડાક સમય પહેલા તેમના દીકરીના જે લગ્ન થયા હતા અને લગ્ન થયા બાદ દીકરીને બહાર મોકલવા બાબતે સસરા સાથે જમાઈની બોલાચાલી થઈ, વિવાદ થયો અને આ ઘટનામાં આરોપી જમાઈએ તેના સાગરીતો સાથે મળી ગઈકાલે રાત્રિ દરમિયાન જે ગોરધનભાઈ દલસાણિયા છે તેમના પર ઈંટોના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના બાબતે જે ગોરધનભાઈ દલસાણિયા છે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ મામલે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે અને આને લઈને ભાવનગરના ડીવાયએસપી સિંઘલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે આ પારિવારિક કૌટુંબિક ઝઘડો છે તે સામાન્ય બાબતને લઈને જે એકાએક ઉગ્ર બન્યો અને ખૂની ખેલ ખેલાયો છે, તેના કારણે ભાવનગરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે મૃતકના પરિજન તે સાંભળો। મારું નામ સંદીપ ગોરધનભાઈ દલસાણિયા છે। અમે બોટ તળાવ પાસે બેંક કોલોનીમાં રહીએ છીએ। મારી બેનનો ઝઘડો હતો મારી બનેવી સાથે કે કામે જવાનું, એને ઓપરેશન કરવાનું હતું પથરીનું મારી બેનને, તો અહીંયા દાખલ થવાનું કીધું ડૉક્ટર, દાખલ ન થયા। બીજા દિવસે બપોરે મારી બેનને કીધું કે કામે જવાનું મારી બનેવીને, તો મારી બનેવી કામે ન જાય, મારી બેનને મારવા માંડ્યા। એટલે મારા પપ્પા છૂટા પડાવવા ગયા, મારા પપ્પા એક બે લાફા માર્યા, એટલે મારા પપ્પાને પહેલાં મારવા લીધા બીટડું લઈને, પછી એ વહી ગયા ત્યાંથી। પછી 5:30 પાછા આવ્યા, 8 જણા આવ્યા, એક જેન્ટ્સ ને 7 લેડીઝ। પછી આવીને 2 જણાએ મારા પપ્પાને માર્યા, રાકેશે પકડી રાખ્યા અને પારુબેને માથામાં બ્લોક માર્યો અને રાકેશે પહેલાં લાફે મારવા માંડ્યા અને પાયો માર્યો ખાટલાનો। પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, 3જો મહિનો ચાલુ છે, 4 જણાએ થઈને એને માર્યા અને મને મારી બેનને બધાને મારવા માંડ્યા આવીને। મારા પિતાજી ગુજરી ગયા। એનું નામ શું? ગોરધનભાઈ। પોલીસ કેસ કર્યો? હા, પોલીસ કેસ કર્યો છે, ગોતવા ગયા છે પોલીસ મારા ભાઈને સાથે લઈ। જે હતા એમાં કોણ કોણ હતા? તમને કોના નામ આવડે? હા, રાકેશ, પારુબેન, પછી હેતલ અને બીજા બધા હતા, બીજાનું નામ નથી આવડતું। એ અત્યારે અહીંયા અમારે ઘરની બાજુમાં જ રહે છે, રૂમ રાખી છે ભાડે એમ, અને ત્યાં રહેતા હતા। ગામ એમનું વલભીપુર છે અને આ પારુબેન ને એ અહીંયા આખલોલ બાજુ રહે છે। આજે સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં આધેડનું મૃત્યુ નિપજ્યું છે। તે બાદ હવે સ્થાનિક પોલીસે હત્યા અંગેનો ગુનો છે તે આરોપી જમાઈ અને તેના જે સાગરીતો છે તેમના વિરુદ્ધ નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે અને આરોપીઓને ઝડપવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કરવામાં આવ્યા છે। છેલ્લા થોડાક સમયથી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે જે સવાલ ઉઠી રહ્યા છે, અવારનવાર જે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, તે શહેર માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર આપતા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। આને લઈને પોલીસ દ્વારા પણ આરોપીઓને અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે જે અવારનવાર છે તે કામગીરી કરવામાં આવતી હોય છે, છતાં પણ જે ચિંતાજનક રીતે સામાન્ય બાબતમાં લોકો ઉશ્કેરાઈ જઈને જે હુમલાઓ કરીને હત્યા પર ઉતરી રહ્યા છે, તે ખૂબ જ ચિંતાનો વિષય બન્યો છે। બોટ તળાવ પોલીસ સ્ટેશનના જે ચિત્રા વિસ્તાર જે છે ત્યાં બેંક કોલોનીમાં કુટુંબિક ઝઘડો થયેલો, જેમાં આ કામે જે ગોરધનભાઈ તળસીભાઈ જે છે તેના દીકરી અને જમાઈ તેની વચ્ચે જે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડોમાં જે છે જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ મારવાથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। ઇન્ટરનલ પ્રાથમિક વિગત એવી જાણવા મળેલી છે કે જે આ ગોરધનભાઈ જે છે તેના દીકરી અને જમાઈ જે છે એ હીરાના વ્યવસાય સાથે કનેક્ટેડ છે અને થોડા દિવસોમાં તેઓ હીરાની કામગીરી કરતા હતા અને પછી નહીં કરતા હતા, જેથી તેઓના કુટુંબમાં મનદુખ ચાલતું હતું અને તેઓ એકબીજાની પાસે જ રહે છે। તો આ જે મનદુખના કારણે આજે જે ગોરધનભાઈને જે છે માથાના ભાગે ઈંટ મારતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે।
પોલીસ દ્વારા હાલમાં ઇન્ક્વેસ્ટની કામગીરી ચાલુ છે અને જે આ મરણ જનાર જે છે તેના જે છે વાલી તેની પૂછપરછ કરી અને ફરિયાદ લેવાનું કામગીરી ચાલુ છે. આ કામે જે આરોપીઓ જે છે તેને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપીઓને ઝડપે કરવાની કામગીરી થનાર છે. હત્યા કરનાર જે કોઈ કુટુંબિક છે હા, એના જમાઈ અને એની કુટુંબિક જ છે. દીકરી અને જમાઈનો જે છે પ્રશ્ન હતો તે આજે હત્યામાં પરિણમ્યો છે. જેમાં ગોરધનભાઈ જે છે તે આ જે એના દીકરીને જમાઈ અને એ લોકોને અવારનવાર ઠપકો આપતા હતા અને કામ કરવા માટે જણાવતા હતા. તેનું મનદુખ રાખી અને આજે ઝઘડો થયેલો અને તેમાં જે ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી જતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું. હા, એ જ જે છે ઝઘડો જે છે એ થયેલો એ અનુસંધાને આ લોકોએ જે છે ઝઘડામાં ગોરધનભાઈને માથાના ભાગે ઈંટ વાગી ગયેલી છે એવી પ્રાથમિક હકીકત જાણવા મળેલી છે. હાલમાં જે છે તેના સંબંધીને પોલીસ દ્વારા બોલાવી અને તેની પૂછપરછ કરી ફરિયાદ લેવાનું કામ ચાલુ છે. થેન્ક યુ. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપનો સીધો પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.